માં લૂંટની ગંભીર ઘટના સામે આવી હતી। આ લૂંટની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને ડી સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર ઘટનાની પુનઃ સમીક્ષા કરવામાં આવી હતી। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિને રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી। સચિન પોલીસે આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી 3 રીઢા ગુનેગારોને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે। સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વરાછાની કલમ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સપકાળે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગત તારીખ 28મી જાન્યુઆરીના રોજ મધરાતે તેઓ સચિન પોલીસ સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને 3 અજાણ્યાઓએ ચપ્પુ વડે હુમલો કરીને ગળામાં પહેરેલી સોનાની ચેન કિંમત ₹89,820ની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા। ઉપરાંત લાજપોર ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા મોહમ્મદ શફીક અહમદ મિયા કારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપોર જઈ રહ્યા હતા ત્યારે સચિન નવસારી હાઈવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળા રસ્તા વચ્ચે અટકાવીને ચપ્પુ બતાવી મોબાઈલ ફોન કિંમત ₹1500ની લૂંટ કરી હતી। આમ સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટના બનાવ અંગે સચિન પોલીસે ફરિયાદ નોંધી હતી। લૂંટના બનાવ અંગે પીઆઈ પીએન વાઘેલાની સૂચના મુજબ વધુ તપાસ મહિલા સબ ઇન્સ્પેક્ટર એસડી સિંધે સાથે હાથ ધરી હતી। દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા લૂંટના બનાવમાં રીઢા ગુનેગાર રાકેશ ઉર્ફે રાખિયા પ્રકાશ વાઘ, સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સૌરવ મહેશ પંડિતની ધરપકડ કરી હતી। પકડાયેલા ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28મી તારીખે થયેલી લૂંટની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ પ્રક્રિયા દરમિયાન સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને ડી સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર ઘટનાની પુનઃ સમીક્ષા કરવામાં આવી હતી। આ લૂંટકાંડમાં 3 આરોપી સામેલ હતા જેમણે એક વ્યક્તિ પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં ઘાયલ વ્યક્તિ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। લૂંટની ઘટના બાદ 3 આરોપી ફરાર થઈ ગયા હતા પરંતુ સચિન પોલીસે ફક્ત કેટલાક કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। આ ગુનાને ગંભીરતાથી લેતા ઝોન 6ના ડીસીપી રાજેશ પરમાર ખુદ ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર તપાસનું નિરીક્ષણ કર્યું। ડીસીપી પરમારના નિર્દેશ મુજબ 3 આરોપીઓ સામે પ્રિવેન્ટિવ એક્શન કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ પર નિયંત્રણ લાવી શકાય। સચિન પોલીસ હવે વધુ કડક કાર્યવાહી માટે તૈયાર છે અને આરોપી સામે કાયદાની ઘોર કલમો લગાડી તેમની પર કડક કાર્યવાહી કરશે। પોલીસની ઝડપી અને કડક કાર્યવાહી ગુનાહિત તત્વો માટે ચેતવણી રૂપ સાબિત થશે અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહેશે। એક વાર ફરી સુરતની સચિન પોલીસ દ્વારા એક ગુનાગારો 3 યુવાનો છે, અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે તેવાને રોકવાનો પ્રયાસ કરી રહી છે। તેવા સમયે એક ઘટના બની આ 3 તત્વો જે દેખાઈ રહ્યા છે તમારી સમક્ષ આ લોકો દ્વારા કોઈ અન્ય વ્યક્તિ પર હુમલો કરીને ચેન લૂંટવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો છે। એ ઘટનાની શું વિસ્તાર છે રિકન્સ્ટ્રક્શન માટે સચિન પોલીસ અહીંયા આવી છે। જાણીએ શું ઘટના છે, શું વિગતવાર પોલીસ જોડે। જી સર, શું છે આગળ? જી, કનકપુર પોલીસ ચોકી અમારા સચિન પોલીસ સ્ટેશનમાં આવેલા છે જેના વિસ્તાર આજે છે અહીંયા બનાવ બનેલા હતા। આજે 3 લુખ્ખા તત્વો છે જે પેલા સુડા મતલબ સ્લમ વિસ્તાર હતા એમાં રહેતા હતા અને હાલમાં તો એના ડિમોલિશન થઈ ગયા છે પણ તેમ છતાં હજી ક્યારેક વિસ્તારમાં આવે છે અને લુખ્ખા છે રખડતા ભટકતા છે। અને જે ગઈકાલે જે બનાવ હતો એમાં છુરી વડે હુમલો કરેલો હતો અને લૂંટ કરેલ હતી। તો આજે બનાવ જ્યાં બન્યો હતો એ સ્થળ ઉપર અમારા તપાસ કરનાર અધિકારી સાથે સિંઘ સાહેબ છે અને જોડે આવેલા છે સ્ટાફ, ડી સ્ટાફના ચોકીના માણસો અને રિકન્સ્ટ્રક્શન પંચનામા અને વિગતે અત્યારે પુરાવા લેવાનું કામ ચાલુ છે। તમે જોઈ શકો છો પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ અને અમન સચાવવા માટે આવા તત્વો લુખ્ખા તત્વો જે સમાજમાં દૂષણ ફેલાય છે તેના અટેક કરીને તેને યોગ્ય પગલાંની રિકન્સ્ટ્રક્શન કરાવવામાં છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ।